આ છે બધો ઉકળો અને 1 કિલોમીટર હાલી ગયા છે ને અડધો અમે હવે જવાના છે ભૂતરા દાદા, હું હરેશભાઈ અને ભૌતિકભાઈ. તો ફાઇનલી મિત્રો અમે રસ્તેથી જઈએ છીએ, ફાટકે પૂગવા આવ્યા છે મિત્રો. અત્યારે અમે અમારા ગામના ટાંકે પૂજવા આવ્યા છે મિત્રો. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આ છે બધો ઉકળો અને મિત્રો ફાઇનલી મિત્રો અમે 1 કિલોમીટર હાલી ગયા છે ને અડધો કિલોમીટર હાલવાનું છે. ભૂતળા દાદા હવે જાય છે મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે અડધે પહોંચી ગયા છે ને હરેશભાઈના મોબાઈલનું રિઝલ્ટ જોવું હોય તો બતાવો. હરેશભાઈ તમારો મોબાઈલનું રિઝલ્ટ બતાડો તો. મિત્રો મારામાં રિઝલ્ટ નથી આવતું ને એટલે હરખું નહીં દેખાય, પણ એના ઓલામાં રિઝલ્ટ તાકાતથી આવે છે મિત્રો. મિત્રો કન્ટિન્યુ રહેજો ભૂતળા દાદાના મંદિર સુધી. આવું જેલા મિત્રો આવું છે કોમેન્ટમાં નામ મોકલાવી દેવાનું. જલ્દી કોમેન્ટ કરો, જલ્દી આગળ કોમેન્ટ લખીને કહી દો બ્લોગ બંધ કરી. તો ફાઇનલી મિત્રો અમે તમને કઈ દેખાય છે મિત્રો? તમે કોમેન્ટ કરીને જણાવી દો શું છે મિત્રો. હજી તો આપણે ભૂંડડા તો ઘણા જ ઝાઝા દેખાણા, એને શું કહેવાય? ભૂંડડા જ કહેવાય ને. તો મિત્રો એ શું કહેવાય? ભૌતિકભાઈ કહે છે શું કહેવાય ભૌતિકભાઈ? મિત્રો એને કહેવાય હરણ્યા. હરણ્યા. મિત્રો એ તો નહીં, આપણે ઓલા ભૂતળા દાદાનું મંદિર છે. દોસ્તાર બધા આવે છે સાયકલ લઈને. મિત્રો એક છોકરાનું તો દફતર પડી ગયું. તો ફાઇનલી મિત્રો આપણા દોસ્તારો આવી ગયા હતા એટલે આપણે ઘડીક બેસી ગયા હતા ને જોઈએ બધો નજારો મિત્રો. મિત્રો બાપુની મઠુલી છે. બાપુ અહીંયા રહી, અત્યારે નથી બાપુ. તો ફાઇનલ મિત્રો ના બધી ના હવે આવીશું હવે આવીશું મિત્રો પાણી પીવા માટે. મિત્રો અહીંયા એટલું પાણી ઠંડુ છે ને તમે વાત જ પૂછવામાં. મિત્રો ડોલે કોક મેં નાખી દીધી જો મિત્રો, એ પાણી ઠંડુ. અંદરનો નજારો મિત્રો મિત્રો અહીં કાયમના કેટલા બધા ફૂલડા ઉગી જાય, કેમ કે મિત્રો આ ભૂતળા દાદાને સવારમાં ચડાવવાના જ હોય. થતો હતો બે ભાઈ નાગીને ડાન્સ કરતા હતા, પછી મને મન થયું કે હું ના જોવો તો ખરા મિત્રો. ટ્રાન્ટ કરે ટ્રાન્ટ. તો ફાઇનલી મિત્રો હવે અમે 1.5 કિલોમીટર હાલીને પહોંચી ગયા છે ઘરે. મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.